કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો। કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે કપડવન ડિવિઝનનો 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ડીવાયએસપી વીએન સોલંકી તેમજ કઠલાલ કપડવનના પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી, મોબાઈલ અને દાગીના ચોરી જેવા ગુનાઓમાં પોલીસે મહેનત કરી મુદ્દામાલ પરત મેળવ્યો હતો અને ગુના ડિટેક્ટ કર્યા હતા। તે મુદ્દામાલ જે તે અરજદારને પરત આપવાની કામગીરી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 9 જેટલા અલગ અલગ ગુનાઓમાં પોલીસે મુદ્દામાલ રિકવર કર્યો હતો, જેમાં 5 મોબાઈલ, 2 મોટરસાયકલ, 2 અન્ય વાહનો તેમજ 10 તોલા દાગીના મળીને કુલ રૂપિયા 4,68,551નો મુદ્દામાલ જે તે વ્યક્તિઓને પરત કરવામાં આવ્યો હતો। પોલીસની આ કામગીરીથી અરજદારોમાં પણ ખુશી જોવા મળી હતી અને પોતાનો મુદ્દામાલ પરત મળતા તેઓએ આનંદની લાગણી સાથે પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ ખેડા જિલ્લાના કપડવન ડિવિઝનના નેજા હેઠળ 13 તુચક અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું કઠલાલ ખાતે, જેમાં જે લોકોના મોબાઈલ, ફોન અથવા તો જે કોઈ મુદ્દામાલ ચોરીમાં, ઘરફોડ ચોરીમાં અથવા તો લૂંટમાં ગયેલો હોય તેમને પોલીસે મહેનત કરીને ડિટેક્ટ કરીને પકડીને લાવ્યા હોય, કબજે લીધેલો હોય તે પાછો આપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। જેમાં કુલ 9 ગુનાના મુદ્દામાલ પરત કરવામાં આવેલ છે, જેમાં કુલ 5 મોબાઈલ, 2 મોટરસાયકલ, 1 વાહન જે છોટા હતી તે અને એક ગુનો જે સોનાના દાગીના 10 તોલાની ચોરી થયેલી તે મુદ્દામાલ જે ભોગ બનનાર હતા ફરિયાદી એમને પરત કરવામાં આવેલ છે। કુલ 4,68,551 રૂપિયાનો મુદ્દામાલ આજરોજ પરત કરવામાં આવેલ છે। ગામની છું, સોની જ્યોતિબેન અશોકભાઈ, વડવાઈશ્રીમાં રહું છું। મારા ઘરે ચોરી થઈ હતી, ઘરફોડ ચોરીમાં। ત્યારે મારા ઘરના દાગીના ચોરાઈ ગયા હતા। મેં પોલીસ ફરિયાદી નોંધાઈ તો પોલીસવાળાએ રીતે પકડી દીધા હતા અને અમે એમની રીતે તપાસ કરીને અમારા દાગીના પરત લાવી આપ્યા છે અને બધી વાતની એમને અરજી કરવામાં પણ એમને મદદ અમારી કરી છે અને અમારા દાગીના પરત લાવી આપ્યા છે। એમાં મુદ્દે માલ 10 તોલા સોનું હતું અને આભાર વ્યક્ત કરવા માંગુ છું।